અને એવી રૂક્ષ્મણી, સત્યભામા ને જામવતી ને ભદ્રા ને મિત્રા, કાલિંદી બધા જ તૈયાર થઈને પોતાના બાળકોની સાથે પ્રભુની રાહ જોઈને મહેલના દરવાજે ઊભા છે. હાથમાં સોનાના થાળ અને રત્નો મોતી લીધા છે. દીપકને શણગાર્યો છે કે પોતાના નાથ, પોતાના સ્વામી આવે ને તેમની આરતી ઉતારીને એમને પોતાના કક્ષમાં લઈ જાય. થોડી થોડી વાર થાય છે અને રૂક્ષ્મણીને સત્યભામા આંખો ઊંચી કરીને એ ગલી જે જ્યાંથી ભગવાન આવવાના છે એ ગલીને જોઈ રહી છે કે મારા નાથ દ્વારિકામાં તો આવી ગયા છે, હજુ દ્વાર પણ કેમ નહીં આવ્યા? પ્રભુને મળવાની આ વિરહની વેદના એવી છે કે પટરાણીઓને એક એક ક્ષણ એક એક ભાવ જેવી લાગી રહી છે. અને એવા સમયે દૂરથી વાજા અને તુરિયા અને શરણાઈ વાગી રહી છે અને દ્વારિકાધીશનો રથ સામે દેખાઈ રહ્યો છે. અને ધીરે 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 મનમોહનનો મુગટ દેખાયો અને જ્યાં નજીક રથ આવ્યો ને ત્યાં પ્રભુ ધીરેથી પોતાના કોમળ ચરણોને લઈને રથ પરથી પ્રભુએ દ્વારિકા નગરીના પોતાના મહેલના આંગણમાં પોતાના ચરણોનો સ્પર્શ કરાવ્યો છે અને ધરતી પુલકિત થઈને નાચી ઉઠી છે. પોતાના સ્વામીને જોઈને રૂક્ષ્મણીજી દોડી આવ્યા છે. સત્યભામા, રૂક્ષ્મણી, મિત્રા બધાએ ભેગા મળીને પ્રભુનું આરતીથી સ્વાગત કર્યું છે. કુમકુમ તિલક કર્યું છે, ચુખલિયાથી સ્વાગત કર્યું છે અને રસ્તામાં મોતી વેરીને પ્રભુને પોતાના સામે જોઈને અડધું ભાન ભૂલી ગઈને બેભાન અવસ્થામાં બધા વિચારી રહ્યા છે, હા સાક્ષાત મારા સ્વામી આવ્યા છે કે હું સ્વપ્ન જોઈ રહી છું? કોઈ કોઈ રાણી આવી છે પોતાના નાના બાળકને ગોદમાં ઉઠાવીને અને આવીને પ્રભુને પોતાનું બાળક આપવાના બાને પ્રભુના હાથને સ્પર્શ કરી ગઈ છે, પોતાના સ્વામીને સ્પર્શ કરી ગઈ છે. પ્રભુએ બાળકોને પોતાના છાતી સરસા ચાપ્યા છે, પોતાના બાળકોને અને ઉચક્યા છે, એમને આશીર્વાદ દીધા છે, એમને લાડ કરાવ્યો છે. રૂક્ષ્મણી એની આંખોથી આંખો મળી સ્વામી સાથે. અને રૂક્ષ્મણી માટે એમ કહેવાય કે કોઈ સ્ત્રી અગર રૂક્ષ્મણીનું ચરિત્ર વાંચે, સમજે અને પચાવે તો પછી એના જીવનમાં ક્યાંય એના પતિ માટે ફરિયાદ ના રહે. ક્યારેય પણ રૂક્ષ્મણીજીએ પ્રભુને ફરિયાદ કરી નથી, ક્યારેય પણ રૂક્ષ્મણીજી પ્રભુથી રીસાયા નથી. જ્યારે કે પહેલા પત્ની રૂક્ષ્મણીજી હતા, પણ રૂક્ષ્મણીજીએ ક્યારેય પણ એવું કીધું નથી કે કેમ સત્યભામાને લઈ આવ્યા, કેમ મને પૂછ્યા વગર જામવતીને પરણીને આવ્યા. આટલા હૃદય વિશાળ હોય એ જ તો દ્વારિકાની પટરાણી બની શકે, એની જ તો પૂજા થઈ શકે, એનું જ તો નામ કૃષ્ણ અને રૂક્ષ્મણી એમ સાથે લઈ શકાય. હા, ભગવાન અંતઃપુરમાં ગયા છે. બધી રાણીઓને કહેવાય છે, ગુણીજનો દ્વારા મેં સાંભળ્યું છે કે પ્રભુ જ્યારે પણ અંતઃપુરમાં જતા ત્યારે બધી જ રાણીઓને અલગ 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 સ્વરૂપથી મળતા, કોઈને ક્યાંય ઓછું ન આવે એ રીતે બધી જ રાણીઓનું ધ્યાન રાખતા. 16,108 રાણી. વિચાર કરો કે આપણે એક વ્યક્તિને સમજતા આખી જિંદગી નીકળી જાય છે અને પ્રભુ આ બધી જ રાણીઓને સમજાવીને એમની સાથે સંસાર નિભાવી રહ્યા છે. આ બાજુ જ્યારે પ્રભુ આવ્યા છે ત્યારે રૂક્ષ્મણીજી વિચાર કરી રહ્યા છે
કે પ્રભુનું સ્વાગતમાં હું શું કરું, શું ભોજન બનાવું, કેવા પકવાન બનાવું, પ્રભુની શું સેવા કરું. અને એવા સમયે રૂક્ષ્મણીજીના મનમાં વિચાર આવી રહ્યો છે. સચ કરું ને ઘરે આ શેરી વડાવું, સજ કરું ને ઘરે આવું ને कृष्ण कन्हैया लाल की, द्वारकाधीश की, भागवत भगवान की, अपने अपने माता पिता की